તો સુરત જિલ્લામાં વરસી રહેલા ભારે વરસાદના પગલે વિયરકમ કોઝવે ઓવરફ્લો થઈ ગયો છે। કોઝવેમાં ભયજનક સપાટી વટાવતા તંત્ર સાબદું થઈ ગયું છે। 3 દિવસ અગાઉ કોઝવેની સપાટી 6.4 ફૂટ હતી, જે આજે 6.16 ફૂટને વટાવી ચૂકી છે। ભયજનક સપાટી વટાવતા પાણીનો પ્રવાહ ઓવરબ્રિજ પરથી પસાર થઈ રહ્યો છે। તંત્રની તાકીદ છતાં યુવકો કોઝવેના પાણીમાં જીવના જોખમે છલાંગ લગાવી અને મસ્તી કરતા નજરે પડી રહ્યા છે। કોઝવે ઓવરફ્લો થતા પાણીમાં યુવાનો ડૂબકી લગાવી રહ્યા છે। જીવના જોખમે તેઓ પાણીમાં ડૂબકી લગાવી રહ્યા છે। આમ છતાં તંત્ર દ્વારા આ યુવકોને અટકાવવાની કોઈ પણ પ્રકારની કામગીરી થતી નથી। આવી રીતે જાણે માનવ જીવન જોખમમાં હોવા છતાં પણ અહીં કોઈ પણ પ્રકારની સુરક્ષા વ્યવસ્થા નથી કરવામાં આવી। તો આપ જોઈ શકો છો કેવી રીતે યુવકો પોતાના જીવને જોખમમાં મૂકી રહ્યા છે। આ પ્રકારની જ ઘટના બનતી હોય છે। આપ જોઈ શકો છો જીએસટીવી એક્સક્લુઝિવ દ્રશ્યો। વિયરકમ કોઝવે જે છે તે ઓવરફ્લો થઈ ગયો છે। આજે તેની સપાટી 6.16 ફૂટ સુધી પહોંચી ગઈ છે, ત્યારે યુવકોને આ જોખમી કોઝવે પર મસ્તી સૂજે છે અને તેઓ આવી રીતે કોઝવેમાં ડૂબકી લગાવી અને જાણે સ્વિમિંગ પુલ હોય તેવી રીતે મજા માણી રહ્યા છે। પરંતુ આ સ્ટન્ટ જોખમી થઈ શકે છે અને જીવ પણ જોખમાઈ શકે છે। આમ છતાં તંત્ર દ્વારા અહીં એક પણ સિક્યુરિટી ગાર્ડ કે કોઈ પણ પ્રકારની સુરક્ષા વ્યવસ્થા નથી કરાઈ। અહીં આવતા લોકોને અટકાવવા માટે કોઈ પણ પ્રકારના સિક્યુરિટી ગાર્ડ અહીં નથી મૂકવામાં આવ્યા। આપ જોઈ શકો છો આખે આખો કોઝવે વેરાન હાલત છે, એક પણ સિક્યુરિટી ગાર્ડ જોવા નથી મળી રહ્યો અને યુવકો અહીં આવી અને આ રીતે મસ્તી કરતા નજરે પડી રહ્યા છે। જીવનું જોખમ છે, આમ છતાં પણ યુવકો આ રીતે સ્ટન્ટ કરતા આપ જોઈ શકો છો નજરે પડી રહ્યા છે અને આ જ રીતે અનિચ્છનીય ઘટનાઓ બનતી હોય છે। સુરત જિલ્લામાં છેલ્લા 3 દિવસથી ભારે મેઘમહેર યથાવત જોવા મળી રહી છે, ત્યારે સુરતનો રાંદેર સ્થિત કોઝવે વિયરકમ કોઝવે ઓવરફ્લો જોવા મળી રહ્યો છે। આપને સીધા દ્રશ્ય બતાવીશું સુરતના રાંદેર સ્થિત આવેલા વિયરકમ કોઝવેના, જ્યાં પાણીની જે સપાટી છે તે ભયજનક વટાવી ચૂકી છે। જે પ્રાથમિક તબક્કે જ્યારે આ જે કોઝવેની સપાટી માનવામાં આવે તો 6 ફૂટ જેટલી માનવામાં આવે છે, પરંતુ 6.4 જેટલી ભયજનક સપાટી 3 દિવસ અગાઉ જોવા મળી હતી। જો કે જિલ્લામાં જે પ્રકારે 3 થી 4 દિવસથી જે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે તેને લઈને જે પાણીનો પ્રવાહ છે તે પાણીની આવક સુરતના વિયરકમ કોઝવેમાં જોવા મળી રહી છે અને આ કોઝવેમાં આજે ની સપાટીની વાત કરવા જઈએ તો 6.16 ફૂટ જેટલી પહોંચી ચૂકી છે, જેના કારણે જે પાણીનો પ્રવાહ છે તે વિયરકમ કોઝવેના ઉપરથી પસાર થઈ રહ્યો છે। બીજી તરફ તમને દ્રશ્ય બતાવીશું તો કે તંત્ર દ્વારા બંને તરફના જે છેડે છે ત્યાં ગેટ બંધ કરી દેવામાં આવ્યો છે। કોઈ ઘટના ના ઘટે તેને લઈને તંત્ર દ્વારા આ સાવચેતી રાખવામાં આવી છે, પરંતુ તેમ છતાં પણ જે યુવાનો છે તે જીવના જોખમે અહીં પાણીની મજા માણતા નજરે પડી રહ્યા છે। તો કેટલાક યુવાનો માછીમારી કરતા પણ જોવા મળી રહ્યા છે। તમને સીધા દ્રશ્ય બતાવી રહ્યા છે આ વિયરકમ કોઝવેના છે, જ્યાં રાંદેર વિસ્તારમાં આવેલો છે। એક તરફ કટારગામ બેડ રોડને જોડતો છેડો છે, ત્યારે બીજી તરફ રાંદેરને જોડતો અહીં છેડો આવેલો છે। જે બંને તરફના જે ગેટ છે તે તંત્ર દ્વારા બંધ કરી દેવામાં આવ્યા છે, પરંતુ જોઈ શકાય છે કે જીવના જોખમે જે યુવાનો છે તે પાણીની અંદર ડૂબકી લગાવતા નજરે ચડી રહ્યા છે। જો કે તંત્રએ સાવચેતીના ભાગરૂપે આ બંને ગેટ પર સૂચના પત્ર પણ માર્યું છે, છતાં પણ સૂચનાનું કોઈ પણ પ્રકારે પાલન નથી કરવામાં આવી રહ્યું અને સદનસીબે જ્યારે આવી કોઈ દુર્ઘટના ઘટતી હોય છે ત્યારે જવાબદાર તંત્રને માનવામાં આવે છે। સ્પષ્ટપણે દ્રશ્યો જોઈ શકાય છે કે જે કોઝવેના ઉપર જે બ્રિજ છે એ બ્રિજ પર જે પાણીની સપાટી ભયજનક સપાટી પર આવી ચૂકી છે અને તેમ છતાં પણ યુવાનો છે તે પાણીમાં મજા માણતા નજરે પડી રહ્યા છે। હાલ જે પ્રકારે સુરત જિલ્લાની વાત કરવા જઈએ તો છેલ્લા 3 દિવસથી વરસાદી માહોલ જામ્યો છે અને તેના કારણે સુરતના વિયરકમ કોઝવેમાં પાણીની આવક જોવા મળી રહી છે। ત્યારે જે પ્રકારે મુંબઈમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે, જ્યાં જનજીવન પણ ભારે પ્રભાવિત જોવા મળી રહ્યું છે, ત્યારે સુરતમાં પૂરબહાર મોસમ ક્યારે ખીલશે તેની વાટ શહેરીજનો સેવી બેઠા છે। કેમેરા પર્સન ભરત બંબર સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, જીએસટીવી।